તાપી નદીમાં શ્રીજીની મોટી મૂર્તિઓનું વિસર્જન પર પ્રતિબંધ મુકાતા હવે હજીરા અને ડુમ્મસ ખાતે દરિયામાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરાઈ રહી છે। જે ડુમ્મસ અને હજીરા ખાતે શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી। સુરતમાં 10 દિવસ શ્રીજીની આરાધના કર્યા બાદ આજે મંગળવારે અનંત ચૌદસે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી હતી। હર્ષોલ્લાસ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી તો ભારે હૈયે ભક્તોએ શ્રીજીને અગલે બરસતું જલદિયાના નાદ સાથે વિસર્જન કર્યું હતું। તો તાપી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ હોય અને ઓવરાવ પર કૃત્રિમ તળાવ બનાવાયા હોય જ્યાં નાની શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું। હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ। આ ડુમ્મસ ગામમાં આવેલો નાવિક ક્લબ ઓવારો છે, અહીં વિસર્જનની કામગીરી ચાલુ છે। સર, કેટલી બોટ છે, કેટલા તરવૈયાઓ છે, કેટલી ટીમ છે? હાલ અમારી 2 બોટ અહીંયા તૈનાત છે અને 2 અધિકારીઓ છીએ અમે અને 15 તરવૈયાઓ છે અમારી સાથે। કેટલા વાગ્યાથી શરૂ કરાય છે કામગીરી ને ક્યાં સુધી ચાલે? આમ તો અમે 7 વાગ્યાથી અહીંયા ઉપસ્થિત છીએ અને કામગીરી જો ભરતી આવી ત્યારથી ચાલુ જ છે। 9:30 10 વાગ્યાથી સતત કામગીરી ચાલુ જ છે। શું મેસેજ આપશો સર લોકો? હું લોકોને એટલું જ કહેવા માંગુ છું કે વિસર્જનની જ્યારે પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણે નદીની નજીક, પાણીની નજીક નહીં આવવું જોઈએ અને છોકરાઓને પણ નજીક નહીં રાખવા જોઈએ। જો કોઈ એક્સિડન્ટ થઈ જાય તો એને આપણે જાનનો જોખમ થઈ શકે છે। જ્યારે મોટી શ્રીજીની મૂર્તિઓનું ડુમ્મસ અને હજીરા ખાતે દરિયામાં વિસર્જન કરાયું હતું। ડુમ્મસ અને હજીરા ખાતે ઓવરાઓ બનાવી ત્યાંથી દરિયામાં શ્રીજીની મોટી મૂર્તિઓ વિસર્જન કરાય છે।